સુરતના વરાછા માધાવાડીના કારખાનામાંથી કારીગર દ્વારા 4.12 લાખના હીરાની ચોરી કરી હતી, જે અંગે વરાછા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવાઈ હતી। આ ગુનામાં સુરત ક્રાઇમ બ્રાન્ચે આરોપીની ધરપકડ કરી 57.7 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો। માધાવાડીના કારખાનામાંથી કારીગર દ્વારા 4.12 લાખના હીરાની ચોરી થઈ હતી। વરાછા પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ લસકાણા ચોકડી પાસે આવેલા બજરંગ રો હાઉસમાં રહેતા વિજયભાઈ જયંતિભાઈ ભંડેરી વરાછા મિની બજાર સ્થિત જેબી કોમ્પ્લેક્સની ઓફિસ નંબર 306 માં શ્રી ત્રિવેણી ટૂલ્સ નામથી હીરાનું કારખાનું ચલાવે છે। ગત તારીખ 2/3/2024ના રોજ તેમના પુત્રની તબિયત બગડતા તેઓ જલ્દી ઘરે પરત થઈ ગયા હતા। દરમિયાન તેઓને ત્યાં કામમાં રહી 6 મહિનાથી માસિક રૂપિયા 21,000ના પગારથી કામ કરતો અને દર શનિવારે ઘરે જતો રત્ન કલાકાર રાજેન્દ્ર શાંતિભાઈ મકવાણા શનિવાર હોવાથી કારખાનાદારના ભાઈના દ્વારા ઓફિસ બંધ કરવા દરમિયાન વિજયભાઈની ઘંટી પાસે રાખેલા રૂપિયા 4,12,100ની કિંમતના હીરાના પેકેટ ચોરી કરી રવાના થઈ ગયો હતો। બીજા દિવસે રવિવારની રજા હોવાથી કારખાનું બંધ હતું અને બાદ સોમવારે કારખાને પહોંચતા હીરા ગાયબ હતા। સીસીટીવી ચેક કરવામાં આવતા કારીગર રાજેન્દ્ર મકવાણા હીરાની ચોરી કરતો કેદ મળી આવ્યો હતો, જેથી ફોન કરતા પોતે બીમાર હોવાનું બહાનું કાઢી તેને કારખાને આવવાનું બંધ કરી દીધું હતું। વારંવાર વિવિધ બહાનેબાજી કરવામાં આવતા અંતે કારખાનેદાર વિજયભાઈ ભંડેરી દ્વારા આજરોજ વરાછા પોલીસ મથકમાં કારીગર રાજેન્દ્ર મકવાણા વિરુદ્ધ ચોરી અંતર્ગત ફરિયાદ નોંધાવવામાં આવી હતી, જે ગુનામાં આજે સુરત ક્રાઇમ બ્રાન્ચે આરોપીની ધરપકડ કરી 57.7 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો।